બસ સ્વાગત અન્ય ખબરો પર નજર કરીએ। અમદાવાદમાં સાબરમતી નદીના શુદ્ધિકરણ અભિયાન વચ્ચે ગંભીર બેદરકારી સામે આવી છે। સાબરમતી નદીમાં હજુ પણ ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। 2 દિવસ પહેલાં જ ગંદુ પાણી રોકવા માટે ખાતરી આપી દેવામાં આવી હતી, ત્યારે ન્યૂઝ કેપિટલના કેમેરામાં હજુ પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા આશુતોષ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। આશુતોષ, એક તરફ નદીને સાફ સફાઈ કરવાની કોશિશ થઈ રહી છે અને બીજી તરફ આ જે ગંદુ કેમિકલયુક્ત પાણી છે તેને રોકવા માટે 2 દિવસ પહેલાં જ દાવો કરવામાં આવ્યો, પરંતુ હજુ સુધી પણ સીધા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે કે આ પાણી રોકાયું નથી। જી યસ, ચોક્કસથી ન્યૂઝ કેપિટલે જ્યારે સફાઈ અભિયાન શરૂ થવાનું હતું તેના આગલા દિવસે પણ સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો કે સમગ્ર પ્રોજેક્ટ શું છે અને કઈ રીતે અહીંયા કેમિકલનું અને ગટરનું પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। ને ત્યારબાદ તંત્રે દાવો કર્યો હતો અને વાયદો પણ કર્યો હતો કે હવેથી આ પાણી જે છે તે રોકી દેવામાં આવશે અને નદી જે છે તેમાં શુદ્ધ પાણી જે છે તે જે નર્મદામાંથી આવી રહ્યું છે તે જ રાખવામાં આવશે, પરંતુ એ તમામ દાવાઓ જે છે તે પોકળ સાબિત થયા છે અને અધિકારીઓનું જે છે તે કોઈ સાંભળતું નથી તેવું સ્પષ્ટ માની શકાય છે, કારણ કે જે પણ તંત્રએ દાવો કર્યો હતો, જે પણ આદેશો કરવામાં આવ્યા હતા એ તમામ આદેશોને દોડીને પી જવામાં આવ્યા છે। અમે હાલમાં ઉપસ્થિત છીએ ભૂદરના આરો જમાલપુર ખાતે, જ્યાં પણ તમે જોઈ શકો છો કે હાલમાં જે રીતનું કેમિકલનું પાણી જે છે તે અહીંયા છોડવામાં આવી રહ્યું છે, એટલે મોટા પ્રમાણમાં અહીંયા ગંદુ પાણી જે છે તે હાલ છોડવામાં આવી રહ્યું છે અને ફરીવાર નદી જે છે તેને પ્રદૂષિત કરવામાં આવી રહી છે। એક તરફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ આ પ્રદૂષિત પાણી જે છે તે પણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સમગ્ર નદી જે છે તે ખાલી કરી દેવામાં આવી છે, પરંતુ જે રીતે પાણી છોડવામાં આવે છે તેના કારણે પાણીનું જળસ્તર જે છે તે પણ અહીંયા ધીમે ધીમે વધી રહ્યું છે। તંત્રએ વાયદો કર્યો હતો કે વાસણા બેરેજનું કામ જે છે કરવાનું છે, ઉપર વાસમાં પણ જે છે તે માટીના રેમ્પ જે છે તૈયાર કરવાના છે અને સાબરમતી નદીને ફરીવાર શુદ્ધ કરવાની છે। 6 વર્ષ બાદ તેની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। કોર્પોરેટરો જે છે તેમાં અમુક ફરક્યા હતા અને ખુદ મેયર જે છે તેમણે અને એકાદ જે છે તે એમએલએ જે છે ઉપસ્થિત રહીને આ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। 76 ટન પ્રથમ દિવસે કચરો જે છે એકત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ ફક્ત 1 દિવસની કામગીરી જે છે તેમાંથી ચાલી શકે નહીં, પરંતુ આ રોજિંદી પ્રક્રિયા છે અને આ પ્રકારનું પાણી જે છે તે અવિરત છોડવામાં આવી રહ્યું છે। આ પહેલો દિવસ નથી કે જ્યારે પાણી છોડવામાં આવતું હોય, પરંતુ દરરોજ આ જ પ્રકારથી અહીંયા પાણી છોડવામાં આવે છે। આ જળસ્તર ઓછું થતાં આ પાણી અહીં છોડવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે, પરંતુ વર્ષોથી અહીંયા આ પ્રકારથી પાણી છોડવામાં આવીને લોકોને અંધારામાં રાખવામાં આવી રહ્યા છે। એક આસ્થાનું પણ કેન્દ્ર છે, કારણ કે જ્યાં ભૂદરનો આરો છે, જ્યાં જળયાત્રા દર વર્ષે ભગવાન જગન્નાથની યોજાતી હોય છે, તે આ જ સાબરમતી પાણીથી ભગવાનને સ્નાન કરાવવામાં આવતું હોય છે, એટલે ત્યાં જ આ પ્રકારથી ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે। એટલે સમજી શકાય છે કે કઈ રીતે જે છે તે ભગવાનને પણ જે છે તે કયા પાણીથી આપણે નવડાવવામાં આવતા હશે, સ્નાન કરવામાં આવતું હશે તે આપણે સમજી શકાય છે, પરંતુ આ પાણી જે છે તે અટકવું જોઈએ, કારણ કે દેશની 513 પ્રદૂષિત જે નદીઓ છે તેમાં સાબરમતી નદીનો સમાવેશ થાય છે। હાઈકોર્ટે પણ અનેકવાર ફટકાર લગાવી છે, જીપીસીબીએ પણ અનેકવાર ફટકાર લગાવી છે કે જે રીતે આ પાણી છોડવામાં આવે છે તે બંધ કરવામાં આવે અને ટ્રીટમેન્ટ કરેલું પાણી જે છે તે છોડવાવું જોઈએ, તે પ્રકારનું બાંહેધરી પણ કોર્પોરેશન દ્વારા અનેકવાર આપવામાં આવી હતી, પરંતુ તમામ દાવાઓ જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં હાલમાં પણ આ પ્રકારનું પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। આવી રીતે 26 જેટલા આઉટલેટ જે છે તે મૂકવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ શહેરમાંથી ટ્રીટ કરેલું પાણી જે છે તે છોડવામાં આવતું હોય છે, પરંતુ કોઈપણ ટ્રીટ કરેલું પાણી હજુ પણ નથી છોડવામાં આવતું અને ગંદુ પાણી જે છે તે હજુ પણ સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક લોકોની આસ્થા સાથે અને શહેરીજનો જે છે તેમની ભાવનાઓ સાથે મજાક થઈ રહ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। એટલે અધિકારીઓ સામે પગલાં લેવાની પણ લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ કોઈપણ પ્રકારના પગલાઓ જે છે હજુ નથી લેવામાં આવતા અને આ પ્રકારથી બેરોકટોક જે છે તે પાણી હાલમાં અહીંયા છોડાઈ રહ્યું છે। જી બિલકુલ આશુતોષ, ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, હવે અમે આપને સંભળાવીશું કે 2 દિવસ પહેલાં જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર દ્વારા જે દાવો કરવામાં આવ્યો હતો કે આ પાણી રોકાઈ જશે, શું વાત તેમણે રજૂ કરી હતી, આવો સંભળાવીએ। એના માટેનું જે ડ્રેનેજનું પાણી છે જે એમાં આવે છે એના માટેની જે કામગીરી છે એ ચાલુ છે અને એ કામગીરી થોડીક હજુ
હજી ઓછી છે અને એને પૂર્ણ કરવાનો પ્રયત્ન અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે નદીમાં જે પાણી આવી રહ્યું છે એ તમે બધા તમારા માધ્યમથી જાણવા મળ્યું કે આ ગટરનું પાણી અહીંયા આવી રહ્યું છે, એના માટેનું ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યવાહી ચાલુ છે અને એના માધ્યમથી આ નદીને એકદમ પૂર્ણ રૂપે સ્વચ્છ કરવામાં આવશે. સાબરમતી નદીમાં વાફણા બેરેજના દરવાજાનું રિપેરિંગ થતાં સાબરમતી નદીની અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલે છે. પરિણામે જે પણ જગ્યાએથી આ ડ્રેનેજના પાણી આવતા હતા, એફટીમાંથી ટ્રીટ કરીને છોડવામાં આવતા હતા, એ ધીમે ધીમે તબક્કાવાર એને પણ બંધ કરવામાં આવશે કે નદીની અંદર કોઈ પણ જાતનું પાણી ડ્રેનેજનું આવે નહીં. એ રીતે એની આગળના સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. તો આપ સાંભળી રહ્યા હતા અમદાવાદના આ બંને પ્રતિષ્ઠિત નાગરિકો અને સાથે સાથે આ પ્રજાના પ્રતિનિધિઓ, જેમણે 2 દિવસ પહેલાં કહ્યું હતું કે આ ગંદુ પાણી જે હવે અહીંયા આવે છે તે રોકાઈ જશે. પરંતુ અત્યારની પરિસ્થિતિ, આપ હવે જે ફોન લાઈન પર અવાજ સાંભળી રહ્યા છો તે અમે મેયરશ્રીને ફોન લગાવી રહ્યા છીએ. હવે તેમના તરફથી પ્રતિસાદ શું મળે છે તે આપણે જોવાનું રહેશે, કારણ કે સતત આ મુદ્દે આપણે ન્યૂઝ કેપિટલ પર અવાજ ઉઠાવી રહ્યા છીએ. અત્યારે પરિસ્થિતિ તમે સાંભળ્યું, અમે ફોન લાઈન તમે સંભળાવી હતી, તમે સાંભળ્યું કે મેયર દ્વારા ફોન જે છે તે ઊંચકવામાં નથી આવ્યો, તેઓ ઉપલબ્ધ નથી. આ પરિસ્થિતિ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. એક તરફ તમે જુઓ અમદાવાદનું હૃદય ગણાતી સાબરમતી નદી કે જેમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. 2 દિવસ પહેલાં દાવો પણ કરાયો મેયર દ્વારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા. હવે અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ કોશિશ કરીશું ફોન લગાવવાની, મેયરને પણ કોશિશ કરીશું, આપને એ ફોનની રિંગ પણ સંભળાવીશું, કારણ કે તમને પણ જાણવું જરૂરી છે કે જે પ્રકારના નિવેદનો કરવામાં આવ્યા હતા તે બાદ કાર્યવાહી જાય નથી થતી કે થાય છે તો તેને લઈને પ્રતિસાદ શું મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપી રહ્યા છે કે નહીં. હાલની સ્થિતિને જોતા તો મેયર દ્વારા જવાબ આપવાની કોઈ પણ તસદી લેવામાં આવી નથી. હવે અમે ફોન લગાવી રહ્યા છીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ફોન. તો આપ સાંભળો અત્યારે ફિલહાલ પરિસ્થિતિ. આપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અચ્છા આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોડાઈ રહ્યા છે. સર, આપનું સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. અને સૌથી પહેલાં તો અમે એ જ પૂછીશું કે 2 દિવસ પહેલાં જે વાત કરી હતી કે પાણી જે દેવાંગભાઈ દાણી પણ આપણી સાથે જોડાયેલા છે. દેવાંગભાઈ, આપને એ મુદ્દો હવે પૂછવા માંગીશું કે અહીંયાથી 2 દિવસ પહેલાં જે પાણી છોડવાની વાત હતી સાબરમતી નદીમાં, તે હજુ પણ છોડાઈ રહ્યું છે, જે ગંદુ પાણી છે તે મુદ્દે હજુ પણ કોઈ કાર્યવાહી નથી થઈ. દેવાંગભાઈ, સાબરમતી નદીની અંદર અત્યારે સફાઈ અભિયાન ઘણા વર્ષો પછી આ ચાલી રહ્યું છે. અનેક એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને અમારા અમદાવાદના કર્મચારી કોર્પોરેટર દ્વારા એ અભિયાન ચાલી રહ્યું છે. જે પણ પાણી આવતું હશે એને બંધ કરવાની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે એકાદ જગ્યાએથી. અને આવનાર સમયગાળા દરમિયાન 5 જૂન સુધી આ શુદ્ધિકરણનું અભિયાન ચાલવાનું છે. ટૂંક સમયમાં જ આ પણ જે પાણી હશે એને બંધ કરવામાં આવશે. પણ દેવાંગભાઈ, 2 દિવસ પહેલા જ તમે કહ્યું હતું જલ્દી કરીશું, હજુ સુધી થયું નથી, એટલે ક્યાં અટકી રહ્યું છે અત્યારે ફિલહાલ કામ? ચોક્કસ એને ટૂંક સમયની અંદર એના પર એક્શન લેવામાં આવશે. એ કોઈ પણ પાણી સાબરમતી નદીની અંદર ના આવે, જે આ ભૂતકાળની અંદર આ જે નદીની જે પરિસ્થિતિ, ત્યાર પછી રિવરફ્રન્ટ બન્યા પછી બંને ખેતે નિર્મળ પાણી સાબરમતીનું વહી રહ્યું છે, એમાં કોઈએ ચેડા કરે હશે તો ચોક્કસ એના પર પણ એક્શન લેવામાં આવશે. દેવાંગભાઈ, તમને નથી લાગતું કે આ પાણી જો દરરોજ આવી જ રીતે ઠલવાતું હોય પીવાના પાણી માટે થઈને કેટલો મોટો મુદ્દો બની શકે આ લોકોના સ્વાસ્થ્ય માટે? છે એનો પણ તપાસ કરવાની સૂચના પણ જરૂરી આપવામાં આવી છે. પણ બને ત્યાં સુધી અંદર ના આવે એ માટેના પ્રયત્નો પૂરા પ્રશાસન આગામી સમયમાં લેશે. આ વિભાગ તરફથી અત્યારે ફિલહાલ કામ અટકી રહ્યું છે. દેવાંગભાઈ, જો કોઈ અમને માહિતી મળે તો અમે પણ લોકોને જણાવી શકીએ. ઓકે, થેન્ક યુ. જી દેવાંગભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા. તો તમે સાંભળ્યું, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી આપણી સાથે જોડાયા હતા. તેમણે કહ્યું ફરી એકવાર, જે 2 દિવસ પહેલાં કહ્યું હતું કે હા અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. અત્યારે પણ તમે લાઈવ તેમની સાથેની અમારી વાતચીત સાંભળી, તેમાં પણ તેમણે ફરી એકવાર કહ્યું અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. હજુ સુધી કાર્યવાહી થઈ નથી અને હજુ પણ કાર્યવાહી માત્ર થશે તે પ્રકારની વિગત સામે આવી છે. બિલકુલ. અને સાથે જ આશુતોષ પણ આપણી સાથે જોડાયા હતા. આશુતોષ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે થઈને. તો